હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં ધોતી ખેસ પહેરેલા સિવાયના કોઈને પ્રવેશ ન આપો. જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં ધાર્મિક મર્યાદા જળવાઈ રહે તે માટે સેવક સમુદાયે વહીવટદારને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક પોશાક એટલે કે ધોતી અને ખેસ પહેરેલો વ્યક્તિ જ પ્રવેશ કરી શકે છે. ત્યારે ધાર્મિક પોશાક પહેરેલો ન હોય તેવી વ્યક્તિને મંદિરના પ્રવેશ ન આપવા માટે રજૂઆત છે. ઉપરાંત કોઈ અતિથિ કે રાજનેતાઓ આવે અને જો ધાર્મિક પોશાક એટલે કે ધોતી અને ખેસ પહેરેલો ન હોય તો તેમને પણ મંદિરમાં પ્રવેશ ન આપવો જોઈએ, પરંતુ સોમનાથ મંદિરની જેમ બહારથી જળ ચઢાવવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ છે. મેંદરડાવાડી વિસ્તારમાં જુગાર રમતા 40 શખ્સોને 19.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી એલસીબી. મેંદરડાના વાડી વિસ્તારમાં ધમધમતા જુગાર અડ્ડા ઉપર જૂનાગઢ એલસીબીએ દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જૂનાગઢ એલસીબી પીઆઈ જેજે પટેલ, પીએસઆઈ પીકે ગઢવી અને સ્ટાફે પાડેલા દરોડામાં 40 શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા છે. એલસીબીએ રોકડ રકમ, 33 મોબાઈલ ફોન, 23 મોટરસાયકલ અને એક ફોર વ્હીલ સહિત કુલ 19,64,090 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. વાટલા ફાટક પાસે અકસ્માત. આરટીઓના અધિકારીએ પોતાની ગાડીમાં લઈ જઈ ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો. જૂનાગઢના વાડલા ફાટક પાસે મોડી રાત્રિના એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં સંજયભાઈ વાઘેલા નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારે આ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવારમાં પહોંચાડવા માટે ઇમરજન્સી 108 ને જાણ કરેલ હતી, પરંતુ 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલા વાડલા ફાટક પાસે વાહન ચેકિંગ કરતા આરટીઓ ઇન્સ્પેક્ટર આરએન ગડચરે અકસ્માતની અને યુવાનના ઈજાગ્રસ્ત બન્યા હોવાની જાણ થઈ હતી. તેમણે એક પળ પણ વિચાર કર્યા વિના પોતે જ વાહન ચેકિંગની ફરજ બજાવતા હતા, તેમ છતાં પણ ઈજાગ્રસ્ત સંજયભાઈ વાઘેલાને આરટીઓ કચેરીના સરકારી વાહનમાં બેસાડી હોસ્પિટલે પહોંચાડવા માટે રવાના થઈ ગયા હતા. દરમિયાન સરદારબાગ ખાતે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સામે આવી જતા ઈજાગ્રસ્ત સંજયભાઈ વાઘેલાને 108માં ટ્રાન્સફર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ હોવાનું આરટીઓ અધિકારી આશિષ પંચાલે જણાવ્યું હતું. જૂનાગઢના વીઆરકેડ પાસે ભાજપે 1200થી વધુ ધ્વજનું વિતરણ કર્યું. 15મી ઓગસ્ટે આઝાદીના પર્વને લઈને ભાજપ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા મંગળવારે વીઆરકેડ બિલ્ડિંગ પાસે ફ્રી રાષ્ટ્રધ્વજ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર અમિતભાઈ ચરાડવા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો દ્વારા 1200થી વધુ રાષ્ટ્રધ્વજ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં સાતમ આઠમના તહેવાર નિમિત્તે 50 જરૂરિયાતમંદ કુટુંબોને ફ્રી અનાજ, મીઠાઈ, ફરસાણનું વિતરણ કરાયું. જૂનાગઢમાં શ્રી ખોડિયાર ગ્રુપ યુવક મંડળ દ્વારા દર મહિનાના બીજા રવિવારે જરૂરિયાતમંદ કુટુંબોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તેના અનુસંધાને આ વખતે ઓગસ્ટ મહિનામાં આદર્શ પ્રાઇમરી સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ 50 કુટુંબોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું. અનાજની આ કીટમાં તેલ, ખીચડી, ખાંડ, ચાની ભૂકી, ચોખાના પૌવા, મકાઈના પૌવા, નિમક, ચટણી, હળદર, ધાણા જીરું, ચણાનો લોટ, મેંદાનો લોટ, ચણા, ચણાની દાળ, સફેદ વટાણા, સિંગદાણા, નાહવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, કપડાં ધોવાનો પાવડર, મિક્સ મીઠાઈ, મમરાની થેલી, મિક્સ ચવાણું, ફરાળી ચેવડો, પાર્લે બિસ્કિટ એમ કુલ 24 આઇટમ આપવામાં આવી હતી. જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની થઈ ઉજવણી. જૂનાગઢના શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર વક્તૃત્વ, સોંગ્સ, ડાન્સ, નાટક વગેરેના મનમોહક પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. સ્કૂલના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના નાના ભૂલકાઓથી લઈ તમામ વિભાગના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને મુક્તાનંદ બાપુ, ગીજુભાઈ ભરાડે આશીર્વાદ પાઠવ્યા હોવાનું પણ શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું હતું. ગુજરાતમાં દર 2 કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ. સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે એટીએસની માફક સાયબર ક્રાઇમ યુનિટ ઊભું કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે આધુનિક યુનિટ ઊભો કરવામાં આવશે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ યુનિટનું ગાંધીનગરમાં અલગથી ભવન બનશે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2020 અને 21 થી ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કુલ 23,784 કેસ નોંધાયા છે, જે વાર્ષિક સરેરાશ 4,757 અને
દૈનિક 13 કેસ છે, જ્યારે દર 2 કલાકે સરેરાશ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર. ખરીદ્યા અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ₹2.80 કરોડના ખર્ચે 2 અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદ્યા છે. આ બેમાંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે. આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈ અને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદની બીડને ભારતીય ઓલિમ્પિક સંઘે મંજૂરી આપી. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તે માટેનો એક માર્ગ મોકળો થયો છે. આ માટે ભારતીય ઓલિમ્પિક સંઘે ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે, જેનાથી દેશની આશાઓ વધી છે. CWG 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આ બીડના દસ્તાવેજ જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.